ઈડર માં એસએમસી ટીમે ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પર દરોડા પાડ્યા હતા। ઈડર બવા રો ભાજપના પૂર્વ ઉપપ્રમુખના કોમ્પ્લેક્સમાંથી ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાયું છે। મુકેશ સોલંકીના કોમ્પ્લેક્સમાંથી છેલ્લા 3 વર્ષમાં ચાલતું હતું ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટર। છેલ્લા 3 વર્ષથી ભાજપ નેતા કોમ્પ્લેક્સમાંથી ભાડાના મકાનમાં કોલ સેન્ટર ચાલતું હતું। વિદેશોમાં લોન આપવાની લાલચે છેતરપિંડી કરવામાં આવતી હતી। ડોલર મળતી ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરીને લાખો કરોડોની છેતરપિંડી થતી હતી। રેડ દરમિયાન એસએમસી ટીમે 40 મોબાઈલ, 12 લેપટોપ, 4 હાઈ સ્પીડ રાઉટર, હેડફોન, ચાર્જર, કેબલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 10 આરોપી મોંઘી દાટ કાર જપ્ત કરાઈ છે। મોટાભાગના આરોપીઓ અમદાવાદના રહેવાસી હોવાનું ખુલ્યું છે। એસએમસી ટીમના દરોડાને પગલે આવનાર દિવસોમાં મોટો ખુલાસો થશે। ઇન્ટરનેશનલ કોલ સેન્ટર મારફતે વિદેશોમાં કરોડોની છેતરપિંડી થઈ હોવાની શક્યતાઓ। ઓનલાઈન ક્લાસીસના નામે ઠગાબાજોએ ભાડા કરાર કર્યો હતો। ક્લાસીસના નામે ઇન્ટરનેશનલ